છોટાઉદેપુર ખાતે મોટા મિયા માંગરોળાની ગાદીના સજ્જાદાનશીન હાજી પીર નિઝામુદ્દીન બાબા સાહેબનો 69મો ઉર્ષ કોમી એકલાસના વાતાવરણમાં શ્રદ્ધાભેર ઉજવાયો હતો। છોટાઉદેપુર ખાતે આવેલ મોટા મિયા માંગરોળની ગાદીના સજ્જાદાનશીન એક સંપીના ચાહક કોમી એકતાના હિમાયતી ઘેર ઘેર ગાયો પાડવાના ઉપદેશ આપનાર સૈયદ મખદૂમ હાજી પીર નિઝામુદ્દીન બાબા સાહેબ ચિસ્તી ફરીદી તેમજ મોટા મિયા માંગરોળ ગાદીના ખલીફા બાદર અલી દાદા સાહેબ તેમજ બશીર આલમ મોહમ્મદ શાહ ચિસ્તી કાદરી સાબરી જબલપુરી બાબા સાહેબનો 69મો ઉર્ષ શ્રદ્ધાપૂર્વક કોમી એકલાસના વાતાવરણમાં સંપન્ન થયો હતો, જેમાં નિઝામુદ્દીન બાબા સાહેબના ભત્રીજાઓ સૈયદ કદીર પીરઝાદા બાબા સાહેબ તથા સૈયદ રફીક પીરઝાદા બાબા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે સંદલ ચાદરનો જુલુસ તથા ભજન કવ્વાલીના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ઉર્ષમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પધાર્યા હતા। હઝરત નિઝામુદ્દીન ચિશ્તી સરકારનો 69મો ઉર્ષ ઉજવાઈ રહ્યો છે। આ મોટા મિયા ગાદીનો મોટો છે એક સંપી અને ઘેર ઘેર ગાય પાડો, અને અહીંયા હિન્દુ મુસ્લિમ ટ્રાઇબલ દરેક જાતના ભક્તો બાવાના દરગાહ પર આવે છે અને પોતાની બાધાઓ માનતાઓ લઈને આવે છે, અને આ 2 દિવસ દરમિયાન સંદલ અને ઉર્ષમાં અહીંયા હાજરી આપે છે। ખૂબ સારી રીતે ગઈકાલે સંદલનો દિવસ ઉજવાયો, આજે ઉર્ષ ઉજવાઈ રહ્યો છે। એમના ચાહકો સમગ્ર ગુજરાતમાંથી આવ્યા છે અને અહીંયા દરગાહ પર પોતાની આસ્થા સાથે ભજનો કરે છે, કવ્વાલીઓ પણ થાય છે અને માનતાઓ પણ ઉતારે છે અને ભક્તિ પણ કરે છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।